જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં। તો આજનો આપણું ચેલેન્જ વિડીયો છે દૂધી વેણો અને ઇનામ જીતો। તો આ ખેતરમાં દૂધીનો આ છેલ્લો વારો છે, બરાબર? એટલે આપણે દર ફેરની જેમ ચેલેન્જ વિડીયો રાખી નાખ્યું છે। તો જોઈએ કે ચિયા માણસો વિજેતા થાય છે। ટોટલ ટીમો તો ખાસી પડી ગઈ, જોઈ લો માણસો લડે એમ કરે છે પેલા કણ, બરાબર? હા, હું ટીમો કહી દઉં। અને ખાસ વાત કે ગણતરી કરવાની છે આપણે, બબે જણા વચ્ચે ટીમ છે। પહેલા નંબરની ટીમ હું અને શ્રવણ, બરાબર? બરાબર। પછી અભિક અને અનિલ, બરાબર। કરણ અને ભાવેશ, વિપુલ અને મહેન્દ્ર, મફુકાકો અને કિશન, દિલીપ અને વાઘુબા, ભરતસિંહ અને ગુલી, જલુબા અને ભૂપતજી, બરાબર? ટોટલ 8 ટીમો છે, બે જણાની, અને 3 ટીમો આપણે વિજેતા કરવાની છે। જે પહેલા નંબરની ટીમ જીતશે એને 1500 મળશે, બીજા નંબરની ટીમને 1000 અને ત્રીજા નંબરની ટીમને 500 રૂપિયા, બરાબર? અને દૂધી વેણવા માટે 7 મિનિટનું ટાઈમિંગ આપણે આલવાનું છે। 7 મિનિટનું ટાઈમિંગ છે તમારા માટે। અને ભાઈ બધા ખાસ વાત ઓફરજો। ખાસ વાત કહું છું, ખાસ વાત કે આ હળિયાથી નેની દૂધી ગણા હે નહીં। સમજાવવાનું છે, હોય સમજાય જશે યાર। હળિયા પકડો, ઓય ટાઈમ તો સ્ટાર્ટ કરો, ઓય મિલ દે, ઓય મિલ દે, આ રમી ગિરાલ દે, આ નીકળો, હોરી હોરી હેડી હોય, એ વાતો નહીં। લો બળવા, તમે સ્ટાર્ટ કરજો વહીથી, બરાબર? રેડી તું એ સી ઓ ટાઈમ તો આ હાળીઓ હોય મેલું તને હા આવું ને બોલી રહી હોય આઈન પાછી સ્ટાર્ટ કે આ તઈ દૂધી બધા તાચી રહ્યા હતા, કઈના કાઢી નાખી। રેડી રેડી ઉભા રહો લે, મારો બાઈક વચ્ચે યાર હિંચકા ગયો એ નહીં કર્યું સાચી રે હા એ રેડી સ્ટાર્ટ। તમે જોઈ લે, આ બાજુ ભરતસિંહ બૂમ પડાઈ રહ્યા છે, આ બાજુ ડિક્કે બૂમ પડાઈ રહ્યો છે, આ બાજુ પહેલો, આ બાજુ ભૂપતસિંહ બૂમ પડાઈ રહ્યા છે। તો ભાવ ફટાફટ વેણા છે, ખરેખર જોરદાર મજા આવી જાય ચેલેન્જ છે। બધા બૂમ પડાવે છે, બહુ સ્પીડમાં દૂધીઓ મળે છે, મને લાગે ઠેલી ભરાઈ જાય ફટાફટ। તમે જોઈ લો, આ બાજુ શ્રવણ, આ બાજુ બાસ્કુજી, પેલી બાજુ અનિલ એકલો છે। હવે આખા ખેતરમાં દૂધી છે, 7 મિનિટનું ટાઈમિંગ છે, જોરદાર કહેવાય। વાહ દિલીપ વાહ, હા અરે ફરે જાય છે, એક જ જગ્યાએ લે, એક જ ચારો લે એટલે મેળાઈ જાય। પેલી બાજુ ભરતસિંહ તમે જોઈ લો, આ બાજુ હરીભા, આ બાજુ જોઈ લો, આ બાજુ વાઘુબા બૂમ પડાઈ રહ્યા છે માર્કેટમાં। ફટાફટ ફટાફટ જબલા રાખો, જબલા તૈયાર જ રાખો। આ જબરા આવજો એ ભાઈ, ધાબો કાપજો, જબરા નથી ફરી ભાઈ આપણો તો બધા બોલે રાખવાથી રાખો રે તરત જબલું ભરી દેજો। જે આવી વેણવાની જ છે, જબલો ભરો, જબલો લાવો, જબલો જબલો હવે શ્રવણ ભરતજી આ બાજુ જોઈ લે ટોળું, કિશને ખાસી બધી વેણી દીધી છે, જોરદાર કહેવાય। પેલી બાજુ મફુકાકો ભરી રહ્યા છે, કિશને ફટાફટ વેણા છે, કરણ પણ વેણા છે, એ બાજુ વિપુલ, મફુકાકો, પેલી બાજુ દેવની 2 જણા છે। દેવ નહીં વેણતો પણ દેવ જબલું આલે છે।
આ બાજુ કિશન, પેલી બાજુ શ્રવણીએ દૂધી બહુ મળી છે. એકલા વેલામાં આવી ગયા છે. રમેશજી ધબલા હાલવાનું ચાલુ રાખજો. હા કને વાત છે? ના ના ચોરી નહીં કરવાની, ચોરી નહીં કરવાની. જેને હવનો ઢગલો મેળ દેજો, યાદ રાખજો. તરત ઝબલું પડી દેજો. ઝબલું રમેશજી હાલે તો એક જણા ઝબલું ભરવા મેળ દો. હા અમે વજન લઈને ફરવાનું નહીં. ભરતજી શું કી જેટલે નાની દૂધી વેણશો એટલો ફાયદો છે મોટી દૂધી કરતી. ના ના એ ગણતરીમાં જલ્દી ફાયદો કરી આલ છે વાઘુભાઈ. વજનમાં હેરાન થાવ. હું તો કહું આ કઈ છે ઢગલો જબરદસ્ત કર્યો છે. હા કિશનનો તો પેલી બાજુ બધી ગેંગ થઈ ગઈ છે આખી. રમેશજી ધબલા રાખજો ઘડીક વાર. તમે રોજ એટલે ખબર પડે બધું ધબલા. અરે બા આ બાત તો આબુ જ નહીં. તમે કોઈ કર્યું નહીં. ટકો કર્યો છે. સારું હેડો કશો વાંધો નહીં. આખી ટીમ હોય છે જોઈ લ્યો. 5X બતાવી દઉં બધાને. ટાઈમિંગ 4 મિનિટ થી છે. હજી 3 મિનિટ બાકી છે. 4.5 મિનિટ થી ફટાફટ ચપલા બહાર મિલ્યાઓ જઈ જઈને ટાઈમિંગમાં ચાલુ ટાઈમિંગમાં ફટાફટ. ફટાફટ પેલી બાજુ ભાવેશ બૂમ પડી રહ્યો છે. જોરદાર કહેવાય. હરીફાનો ઢગલો બહુ મોટો છે. ખાસી વેણી તો છે પણ હવે ગણતરી થાય નહીં કહેતા કે વોટિંગની ગણતરી થાય તો ખબર પડે કે કોણ સરપંચ આવશે. હવે સરપંચ 3 આપણે પાસ કરવાના છે આ ગામમાં. હા આખું ખેતર ને. પેલી બાજુ રમેશજી ધબલા લઈ રહ્યા છે. હા હરીફાનો ઉબત થાચો છે. ઉબત થાચો છે. હવે વેણવા વાળે કરો. વેણવા વાળે કરો. વિચારશો નહીં. એ ઢગલા સેટિંગ કરી દીધા. છેલ્લી 1 મિનિટ બાકી છે. 1 મિનિટ બાકી છે. હો 1 જ મિનિટ. છેલ્લી 1 મિનિટ. ઢગલા ફટાફટ ભરવા માંડો. જોડે ઉભા રહેજો. આપણો ઢગલા ના ભરે તો જોડે ઉભા થઈ જો. જોડે ઉભા રહો તો હતો નહીં. એક જણો જોડે થઈ જો. ફટાફટ ફટાફટ. હા હાલ તો વધો રાખો. ક્ષેત્ર વચ્ચે રાખશો તો વધો નહીં. હવે 20 સેકન્ડ બાકી છે. ખાલી 20 સેકન્ડ. ઢગલા જોડે તમે તાર ઉભા રહો. ભરશો વધો નહીં પણ ઢગલા જોડે ઉભા રહો એટલે સેટિંગ કરી નાખો. 50 સેકન્ડ. 52 53 સ્ટોપ. સ્ટોપ. મેલ્યો બધા મેલ્યો. તમે જોઈ લો અંધારું બતાવે છે. 7 મિનિટ કમ્પ્લીટ થઈ ગઈ. 7.77 ખાલી ઉપર 77 પોઈન્ટ વધારે થઈ જાય ખાલી. જોરદાર કહેવાય. 7 મિનિટ આલી. હવે બધા દૂધી હવે રીતે ભરીને બહાર લાવી દો. પછી આપણે ગણતરી કરી નાખીએ. તો બળુબા હવે આપણે ગણતરી ચાલુ કરી નાખે. ગણતરી ચાલુ કરો. પહેલા કોનો નંબર છે? હું અને શ્રવણ. તો શ્રવણ ને ડીકે ની ગણતરી થાય છે. આપણી એરી બીજી તમારી 2 અને 2 4. હા શ્રવણ એરી ગણવા મળશે. શ્રવણ જલુબા આવતા રહેજો. આ બાજુ એક જબલું લઈ લે. ફટાફટ ગણી નાખો. ઓકડો સરવાળો ભેગો મારજો. ભાવ હમણાં ના પડો. આ બાજુ કોકની પડી છે.
બરાબર નંબર પ્રમાણે જ ગણવા દે પેલી ગણવા મળતા પેલું રી એમાંથી ગણવા મળતા એટલે બધું તો રહેતા એને ગણવા રહેતા કઈ દેજો ઓકડો અલગથી પછી સરવામાં જ દઈએ વોટિંગ ચાલુ હોય છે લોબી છે એ છે નહીં એ કઈ એ ના ગઈ તારી છે એ મારી વિપુલ એની હા એ મારું ઓવે બરોબર હે ઉભો રહે પેલું મોબાઈલ લાવજે પેલું 6 મિનિટ લાવ કેલ્ક્યુલેટર કરી જોઈએ બરાબર તે ભાવ તારે થઈ ગઈ ખળિયો લાવ નહીં નહીં ચાલે નહીં 47 કરવાની કોણ પીવો લે છે એટલે વિપુલ હેરી એકલી જ રહી ને હવે એક ને પેલી 32 107 થઈ 107 તો 107 જોરદાર કહેવાય 107 અભિક ને અનિલ આ પડીએ આયા છે એક એક જબલું બેહી દો ને ફટાફટ ગણી નાખો બબુકા ગણી દઈ તમે તો આ ઢગલમ નાખો કશો ને એની હાવ છેલ્લે પેલો હળિયા વાળે પછી લાવજો તમે ત્યાં લાગે કે હળિયાનો ઉપયોગ કર્યા જેવો તો ત્યાં કઈ દેવાનું સલા ભૂલી ના જતો હવે હાલ હળિયા વાળી માપ ના રાખતો પાણી ભલે જ દેવા લે ઓવે 27 લાખમાં ફૂગા કાઢી 27 ઉભો રહીને માપી જાજે 41 કરવાની 41 110 અરે વાહ જોરદાર કહેવાય લ્યો ચલો ભાઈ હરીભાઈ ને ગયા તો હવે નંબર આવશે ત્રીજો ભાવેશ અને કરણ તો જોઈએ તો ભાવેશ ભાવેશ કેટલી દૂધી વેણી છે હા તો ભાવેશ ને કરણ ની આપણે ગણતરી ચાલુ જ છે જોઈ લ્યો આ બાજુ ગણવા બેસી ગયા બધા હા શાક માર્કેટ કરી મેલ્યું હલવો બની જવાનો પછી દૂધી હરાજી બોલાય છે લ્યા પેલા હૈયા જેવી પડી રાખજો મફુ કાકા લાગે ને એવું દૂધો લાયા તો દૂધો ગણતરી ભૂલતા નહીં ખાલી હો ઢગલો ભેગો કર્યો. દૂધી વેણી ફેટો દેવાનું રાખે 44 લખજે મફુ કાકા એક મિનિટ ચલી મફુ કાકા મફુ કાકા ને હળિયામાં આપે છે કમ્પ્લીટ 49 હવે જલુભાની બાચી દેખાડી એ નંબર લઈ જાય છે હો આર્યો આ દૂધી વાળો નંબર લઈ જાય છે 153 153 હવે કોણ આવ્યું
નેક્સ્ટ નંબર હા વિપુલ ને મહેન્દર એ વિપુલ મહિન્દર ચો છે ભેગી તો કરો એટલું તો મદદ ચો હી ચમ તે મહિન્દર એટલી જ વેણી આટલી જ વેણી એટલે આટલી જ છે કે તો લાવો કે કટર લાવી દો હા આવી ગયો ગણવાનું ચાલુ થઈ ગયું એક વેળાનું કામ 7 મિનિટમાં કર્યું બળુબા એ બળુબા એક વેળાનું કામ 7 મિનિટની અંદર કર્યું એકતાનું બળ કહેવાનું એકતાનું આ એકતાનું એકતાનું બળ બળ કહેવાય એકતા હોય તારે કરી કે જમીન વાય ને તે કરે જમીન વાય અને પછી રાજસ્થાનમાં સર યાર 120 જણા અમે ઇનામે મોટું રાખવું પડે ને કોક રાખી છે રાજસ્થાનમાં ખબર છે સૌથી મોટું કુટુંબ 700 દસાવાને કોઈ ના વેણી તા 700 વીઘા જમીન છે બહુ. કોઈ ના કહેવાય આપણે પરચેસ થાય ને એના માટે હું ઝાલુબા એ બાજુ ગણતરી ચાલુ જ છે ને એ વાયાની જ છે ને મહિન્દર એની જ છે ને દૂધી કમ્પ્લીટ યાર વેણવાની હતી હો મારી ગણાય ભૂલ કરી લે અને બધી સાલી ગયો ચુમ્માલી જોરદાર કહેવાય 113 બીજા નંબરે હાલતો છો હવે કોણ છે હરીબા હવે અહીંયા મફુ કાકો ને કિશન એ વાવ લે દેવ ભૂલ ના પડો શાંતિ શાંતિ ગણકી આ દેવો ચા ગણો આયા છે દેવો ભૂલ તો ભૂલી જાય બોલાવતો ભૂલો તો કોઈ નહીં ભણેલું વાહ આયા થોડા નીકળી જેવું લાગે છે બત્રી કરો ખાસી આઈડિયા તો જેવો ચાલો છે 1 મિનિટ ચેલા કરણ પેલી ગાડી આજી 81 146 આહા 146 એની હતી ને બહુ એટલે 146 તો હવે આ છે દિલીપ ને વાઘુબા એની આ જોઈ લ્યો તો ખારામ રાખો ઉભો રે હાલ ના હાલ નહીં એ કે નહીં બેઠો બેઠો ગણી જાવ તો ને ગણી જાવ કઈ છે ખાલી નોમ લે કેમ તમારી નહીં ભરતસિંહ ગુલી ભરતસિંહ ગુલી ચેલે ભાંગોજી સે 28 સે બગાણી લે અરે 28 મારી 28 લખો ચેલે છે 24
હા એ રૂપ ઈ કટમ વધારે વધારે મોટી રેડી ભાવ લખાઈ છો એટલે પૂરું અભળો ને એટલે એવું જ થાય પ્રોબ્લેમ જ એટલે ફૂમતાજી પૂછે પ્રોબ્લેમ જ એટલે આ તો દેખાવ જ વધારે હતા લ્યા નીકળેલા તમે તો ઉભાની સી પણ ત્રીજા આડી રેલા છે એમ એકસો 38 અરે રે કશું ત્રીજા નથી. નંબરે હવે ભાઈ ભરતસિંહ ગુલી ગણતરી ચાલુ બે વાર કરી. ગણતરી ચાલુ છે આપણે ભરતસિંહ ગુલીની ના વાઘુબા તમારી દૂધી મોટી છે ને ધપલાઈ ના ભરણ આ ગુલી અને ભરતસિંહ અમાર નંબર ગયો છે મારા 19 ચલો ભાઈ એ ગયા હવે ઓય વેમ છે કોણ યુઝ હોય છેલ્લી ટીમ છે ત્રીજો નંબર તો છે ના બીજા એ સવાલ તો બીજા તમારે ત્રીજો નંબર તો આવશે જ બનતા પાડી ગયો કટકો ભાઈ ભાવ આ કટકો પાડી ગયો લાય હળિયો લાય હળિયો હળિયો હવે તો આખી દૂધી કેવરાય પેલી ડુંક ના બટકો હળિયો થઈ ગયો હવે દૂધી કેવરા પાચેલી હે પેલો હળિયો છે મેલે તુજે ના ઘણ કે બોબત ભાઈ મને ક્યાં જાજો ગણતરી એ પેલો હળિયો છે મેલે દેખાતો નહીં હરી 25 મારી ઓહો હો 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 જબર વેણી છોતરી કે કરી 34 ભાવ ઓયને દૂધા તો સી જમ તો છેલ્લા ના બધા 24 ફાડ્યો લાવો યાર 24 કરો 24 કરી સી એમ તો પહેલા નંબર છે ભાઈ હળિયો લાયા હળિયો થઈ ગયો ટીવી ઉભારો ટીવી અને હરી પણ પેલો હળિયો પછી માપો ઓકડો કહી દો ને ખાલી એટલે ખબર પડે પછી કહીએ હળિયો થઈ ગયો આ છેલ્લા પેટી ધક ધક કરણી હળિયો થઈ ગયો હળિયો ચાર માપા નહીં એ નહીં એ નહીં કેટલી 30 થઈ યાર 164 164 એટલે કેટલો નંબર થાય હા પહેલો નંબર હવે ઓકડો બતાવજો લખી દે જો બોલું ભા કોમ કરવામાં ઓકડો બતાવી દે ઉભા રહો એક મિનિટ જો બોલું ભા પહેલા નંબર છે આપણે જલુભા અને ભૂપતજી 164 દૂધી બરાબર બીજા નંબરે આપણે કરણ ને ભાવેશ 153 અને ત્રીજા નંબરે આપણે મફુ કાકો અને કિશન 146 જોરદાર બરાબર બીજા બધા 107 ને 108 અમારે 113 છે 108 વાળા ઘર ભેગા થઈ ગયો તો આપણે ઇનામ આલી દઈએ ભાઈ જલુભા ભૂપતજી ઇનામ લઈ તો તમારું ભાવેશ અને કરણ લઈ ગયા મફુ કાકો અને કિશન બાબુગાન કિશન છેતરી ગયા છેલ્લે તો જય માતાજી આજનો આ વિડીયો વૈકણ પૂરું થાય છે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસબી ફિટનેસ પાટણને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી